નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમના સરકારી કર્મચારીઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ 26 લોકોના માનમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બૈસરન વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે ગયેલા નિર્દોષ સહેલાણીઓને નામ અને ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી ધરબી દઈને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। જે ઘટનાની સમગ્ર દેશ અને દુનિયામાં સખત શબ્દોમાં વખોડી કાઢી નિંદા કરવામાં આવી રહી છે। સાથે જ આતંકવાદનો ખાત્મો કરવાની દેશભરમાં માંગ ઉઠી છે। લોકોમાં આતંકવાદીઓ તથા તેને પોષનારા પાકિસ્તાન સામે આક્રોશ છે। ત્યારે નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમના સરકારી કર્મચારીઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ 26 લોકોના માનમાં કુબેર ભવન ખાતે એકત્રિત થઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યાં સરકારી કર્મીઓએ આતંકવાદીઓ તથા પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીની માંગ કરી હતી। સાથે સાથે સરકાર જો પોતાને મોકલે તો પાકિસ્તાન સામે યુદ્ધ કરવાને બોમ્બ ફેંકવાની તૈયારી પણ બતાવી હતી। આજે જે પહેલગામની અંદર નિર્દોષ પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો અને 26 જેટલા જે યાત્રીઓ છે એમને ઉપર હુમલો કરીને એમને મોત નિપજાવવામાં આવ્યું, એ જે યાત્રીઓ છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવવા અત્યારે ઉપસ્થિત છે। NMOPS દ્વારા કાર્યક્રમ આપવામાં આવે છે। NMOPS એટલે નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ, એટલે અમે આ પોઝિટિવ કાર્યક્રમ કરીએ અને અમારો માનનીય મોદી સાહેબને એક જ મેસેજ છે કે આમાં જે કોઈ અમે સરકારી કર્મચારીઓ છે તમામ આપની સાથે છે। જરૂર પડે અમે ભારતની જનતાને, વિદ્યાર્થીઓને પ્રેરીશું કે દેશ માટે શું સાચું છે શું નહીં, અને તમે યુદ્ધના સમયે દેશને કઈ રીતે મદદ કરી શકો। અમે અમારે નેક્સ્ટ જનરેશનને તૈયાર કરવા માટે સતત કાર્યશીલ છે। બસ એક જ પગલું, આ વખત આસિફ મુનીનું મસ્તક તાશકમાં લાવો અને એકવાર એવો સબક આર્મીને, પાકિસ્તાન આર્મીને શીખવાડો, કારણ કે ત્રાસવાદીઓ કોઈ એનું મૂળ નથી, મૂળ છે પાકિસ્તાન આર્મી। એટલે આસિફ જે છે મુની એનું એક મસ્તક તાસીરમાં લઈ આવો અને સબક શીખવાડો કે ફરીવાર આવી હિંમત કરે નહીં। NMOPS દ્વારા જે પહેલગામની અંદર હુમલો થયો છે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો, એના માટે અમે ભેગા થયા છીએ કે જે રીતે કાશ્મીરની અંદર જે પહેલગામની અંદર હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા, એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારને કહીએ છીએ કે તમે કે પાકિસ્તાન પર હુમલો કરો, અમે પણ જવા તૈયાર છીએ, અમે બી બોમ્બ નાખી આવીશું અને અમે પણ પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર છીએ। અને OPSના કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમ અમે રાખેલો છે। આપણું નામ હિરેનભાઈ પટેલ, વડોદરા।